પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. સમસંભાવી એટલે જુઓ, સમજો. હું તમને એક બહુ સિમ્પલ ઉદાહરણ આપું. સમસંભાવી એનું ઉદાહરણ આપું, સમજાવું હું તમને. જેમ કે હા, શું છે? કિન્ડર જોઈએ છે. શું છે? હા, સિક્કાને ઉછાળતા. એ જ કહું છું. માનો કે સિક્કાને ઉછાળું છું તો છાપ આવી શકે, એ સમસંભાવી છે. કાટ આવી શકે, 1/2 એ સમસંભાવી છે. હવે જરૂરી નથી કે એમાં દરેક વખતે છાપ જ આવે, એવું ન બની શકે. એવું ક્યારેય ન બને દરેક વખતે છાપ આવે, એવું ક્યારેય ન બને દરેક વખતે કાટ આવે. યસ, મેચ જીતવાની. વેરી ગુડ, મસ્ત એક્ઝામ્પલ આપ્યું ભાલિયા ખુશ્બુએ કે હમણાં જ આઈપીએલ ખતમ થઈ, તો એવું જરૂરી નથી કે દરેક મેચમાં કોઈ એક ટીમ જ વિજેતા થાય. કોઈ પણ હોઈ શકે. ડન છે? ચાલો, હવે એ સમસંભાવી છે. આ પ્રયોગ એવું કે છે કે હવે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ કંઈક એવું છે કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી. તો હવે જો એક તો છે ને આના જે જવાબો છે એ બહુ ઇમ્પ્રેક્ટિકલ અથવા તો કહી શકાય કે એક્ઝામ ઓરિએન્ટેડ છે જ નહીં. આ સવાલો એક્ઝામ માટે આ કામની જ નથી. બરાબર? કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી તો સમસંભાવી નથી. શા માટે હું તમને કહું. હવે કાર એકદમ નવી નક્કોર હોય, સાંભળો, નવી નક્કોર હોય એકદમ કાર, શોરૂમ માંથી લઈ આવ્યા હોય અને આમ આપણે આમ પડદાનું આમ ઇનોગ્રેશન આમ કરીને આમ વિડીયો ઉતાર્યો સ્લો મોશનમાં, આમ ઉભા રહ્યા હોય, આમ કરીને આમ ઉતાર્યો હોય. તમે ચાલુ કરો તો એ દરેક વખતે ચાલુ જ થાય, 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 ચાલુ જ થાય. થાય કે નહીં? અને માનો કે ભાખડું હોય એકદમ ફ્રન્ટી, વર્ષો જૂની, અને ઈ પડી હોય કેદુની, અને એને હું ચાલુ કરું, ખટ 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 નો થાય, દરેક વખતે નો થાય. એ ડિપેન્ડ કરે કે કાર ખામી વાળી છે કે ખામી રહી છે. એટલે એવું જરૂરી નથી કે કાર ચાલુ થાય તો એ સમસંભાવી નથી. રાઈટ? તો આ પ્રયોગ સમસંભાવી નથી, કારણ કે જો કારમાં કોઈ ખામી હશે તો તે દરેક વખતે ચાલુ નહીં થાય. અને કાર માં કોઈ ખામી નહીં હોય તો તે દરેક વખતે ચાલુ થશે. ચાલો, રેડી? વેદ કાકડિયા, શરૂઆતમાં મેં કંઈક કીધું હતું, યાદ છે? કમેન્ટ બંધ કરો. વેદ કાકડિયાને કઈ સમજ ન પડી. મેં શરૂઆતમાં કંઈક કીધું. આજે શરૂઆત કઈ રીતે કરી તને ખબર છે? નથી ખબર. કેમ? તું લેટ આવ્યો ને? તું લેટ આવ્યો. વેદ, તું લેટ આવ્યો. ઝિયા ઝેબા, સમસંભાવી સમજાવ્યું મેં કે દરેક વખતે એ બે કેસ પોસિબલ થતા હોય, આપેલા દરેક, તો એને સમસંભાવી કહેવાય. જેમ કે છાપાઈ આવી શકે, કાટાઈ આવી શકે, એ કઈ નક્કી ના હોય. હું એક વખત સિક્કો ઉછાળું, છાપ આવે, એવું 50 વખત 50 વખત છાપ એવું જરૂરી નથી.
બરોબર. ચાલો, હા, એ સિક્કા વાળો પ્રશ્ન બધાને 6/8 ને 7/8 વાળો કન્ફ્યુઝન છે ને કરાવવો. હા, કરાવું. ચાલો, હવે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે, એ પ્રયોગ છે. તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. હવે ખેલાડી હોય, વર્ષોથી રમતો હોય, તો એ આમ ઉભો ઉભો એમ નાખે ને દરેક વખતે એ બાસ્કેટમાં જાય, અને મારે જેવો શીખાવો એકે વખત નો જાય. ખેલાડી હોય, નિપુણ હોય, એક્સપર્ટ હોય, ખેલાડી હોય, રમતો હોય, વર્ષોથી રમતો હોય, જાય બાસ્કેટમાં, જાય બાસ્કેટમાં, જાય બાસ્કેટમાં, જાય બાસ્કેટમાં. બરાબર. મારી જેવો હાવ અભણ બાસ્કેટબોલ કોઈ દી હાથમાં ન લીધો હોય અને હું નાખું, બહાર પડે. હા ભાઈ, હમણાં જાય, ખેમની ઘડીક જાય, બહાર પડે. અરે યાર, થોડોક રહી ગયો, હમણાં જવા દો. સમજાય છે? સમજ में આવતા હે? ચાલો, 14.1 માં દાખલો ભાઈ આ બધાને આમાં આવી છે. અહીંયા બધાને પાઈના છેદમાં 24 આવ્યો છે. એ સાચો જ છે મારો દાખલો, ખોટો નથી. આ 14.1 માં ક્યારના મંડાણા છો, ખોટો ખોટો ખોટો, આ સાચો જ છે. મને ખબર તમે કયો દાખલો કયો છો. હવે સિમ્પલ છે. આ 22/7 છે, એને હું પાઈ કહી દઉં. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. લ્યો, રેડી? ખોટો નથી ભાઈ. ચાલો, હા, મને ખબર છે ટેક્સ્ટ બુકમાં પાઈના છેદમાં 24 છે. આ લખો તોય હાલે, કોઈ ખોટો ન પાડે. ચાલો, તો આ સમસંભાવી નથી. બાવન પત્તા વાળો દાખલો કરાવીશ હો બેટા. હજી હેતુલક્ષી બધા કરાવીશ ને ત્યારે બધા શીખાઈ જશે. ચાલો, ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. જવાબ સત્ય છે કે અસત્ય? તો હા, જવાબ સત્ય હોઈ શકે, જવાબ અસત્ય હોઈ શકે. હોઈ શકે, એ તો વાક્ય ઉપર આધાર રાખે. જવાબ સત્ય હોઈ શકે, જવાબ અસત્ય હોઈ શકે. તો આપેલ પ્રયોગ સમસંભાવી છે. કારણ કે પ્રશ્નનો જવાબ સત્ય અથવા અસત્ય બંને હોય શકે. બાળક જન્મ્યું છે એ પ્રયોગ છે, અને તે બાબો છે કે બેબી એ પરિણામ છે. હવે અહીંયા આપણે આઈડિયલ કન્ડિશન વિચારશું, કાં તો દીકરો આવશે ને કાં તો દીકરી આવશે. પણ ઘણી વખત જે ટ્રાન્સજેન્ડર આવે છે એ અત્યારે આપણે નહીં વિચારીએ. બરાબર? ટ્રાન્સજેન્ડર આવે છે આપણે નહીં વિચારીએ. કાં તો બાબો અથવા બેબી. પેલા તો આ બાબો જેવું વર્ડ છે જ નહીં, ડિક્શનરીમાં નથી.
ડિક્શનરીમાં બાબો જેવો વર્ડ જ નથી ઇંગ્લિશમાં. આપણા ગુજરાતીઓ એ બધો બનાવ્યો બાબો. ઘણી વખત આપણે બોલીએ ને સ્કૂલોમાં કેટલી બધી બેન્ચીસો છે અહીંયા. બેન્ચીસો ઓલરેડી બેન્ચીસ બહુ વચન છે, એમાંય 100 લગાડી દઈએ. કેટલી બુકો પડી છે અહીંયા, કેટલી બુકો પડી છે. એટલે આપણા ગુજરાતીઓ છે ભાઈ, ઇંગ્લિશની તો પથારી ફેરવી જ નાખે, એક્સપર્ટ છે એમાં. હા, મારા ફ્રેન્ડો ઘણા બધા છે કે મારા ફ્રેન્ડો. એટલે આ બાબો એકચ્યુઅલમાં બેબી બોય હોય અથવા બેબી ગર્લ હોય. બેબી બોય હોય અથવા તો બેબી ગર્લ હોય. બરાબર. એકચ્યુઅલમાં મારો બાબો છે ને, મારો બાબો બહુ હોશિયાર હો. એને જ્યારે અમે ઈટવાનું કહીએ ને તો તરત જ ઈટવા બેસી જાય. અમે એને ડ્રિંકવાનું કહીએ ને તો એ ડ્રિંકવા બેસી જાય. અમે એમ કહીએ ને કે સ્લીપી જવાનું છે તમારે, તો એ તરત જ સ્લીપી જાય. અમારું બહુ જ માને. અમારો બાબો છે ને બહુ જ હોશિયાર છે, બહુ જ સંસ્કારી છે. હા, ક્યારેક શેરીમાં રમવા જાય તો ત્યારે ડર્ટ લાગી જાય તો એના હાથ ક્યારેક ડર્ટી કરીને આવે, કપડા ડર્ટી કરીને આવે, તો કશો વાંધો નહીં. અમારા બાબો છે ને આમ બધાનું માને કે નહીં. અરે એકવાર તો રનવાનું કીધું, એટલું રન્યો ને કે પડ્યો, પછી થાકી ગયો. રન્યો, બહુ જ રન્યો એ. બરાબર. એટલે સમસંભાવી છે. ચાલો, સમસંભાવી બેટા હેત ગોધાણી શરૂઆતમાં જોઈ લેજો. લેટ જે કયો છો ને, લેટ થાવ છો, આ એની સજા. ટાઈમે આવો બેટા. તો હું આવું પાછો 5 મિનિટ પછી પાછો છે, સર લેટ થયો, સર સોરી હું લેટી ગયો. સર સોરી સર હું લેટી ગયો ને એટલે મને મિસ થઈ ગયો સર, ફરીથી સમજો. બેટા હવેથી ટાઈમે આવજે દીકરા. બાકી રેકોર્ડિંગમાં જોઈ લેજે સમસંભાવી શું છે. મનીષાનો ફર્સ્ટ લાઈવ લેક્ચર છે બેટા. મજા આવે છે? ભણસાવના સમજવાની મજા આવે છે? ચાલો, યસ. તો આ સાથે આપણે અહીંયા ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ, પણ એક્સ્ટ્રા દાખલા હું કરાવું છું. પેલા આજે કેટલા લાઈવ કેટલા છે? લાઈવ કેટલા છે અત્યારે? અચ્છા, નિયર અબાઉટ 800. બેટા જો આજે છે ને, આજે છે કચ્છથી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આપણી, અને એણે છે ને એક ગિફ્ટ મોકલી છે મારા માટે એક ગિફ્ટ મોકલી છે. કચ્છથી છે ને, બહુ મજા આવી જાય આવું જયારે આવે ને. આ અમારી કમાણી છે. બાકી જે પૈસા આવે તો ઠીક છે, ખીચડી કઢી ના થાય, પણ આ જે છે ને, ધીસ ઇઝ ધ રિયલ અર્નિંગ. મસ્ત, મજા આવી ગઈ. આજ મેં કેટલા જણાને બતાવ્યું, મને એમાં આનંદ થાય કે આમ જો મારો સ્કેચ બનાવ્યો છે આમ. છે ને, આજ ઓફિસ ઉપર મોકલ્યું આ છોકરીએ. તૃપ્તિ આહિર છે, બહુ મસ્ત, કચ્છથી શકથી આવ્યું, મજા આવી ગઈ.
લેમિનેશન કરેલું છો. એ દીકરીએ પાછું લેમિનેશન કરીને મોકલેવું. જો મજા આવી ગઈ. ચાલો હવે અહીંયાથી એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા દાખલાઓ છે. સાંભળજો, એક્સ્ટ્રા દાખલાઓ છે બેટા કે બે પાસાને ઉછાળતા સરવાળો 9 અથવા 11 મળે. તો હવે આ બધા માટે કઈ ગણવા ન બેહાય. આના માટે તો આપણી પાસે જબરદસ્ત શોર્ટકટ છે. જબરદસ્ત સરવાળો શક્ય પરિણામો. બે સરવાળો નાનામાં નાનો કેટલો હોય? 2. મોટામાં મોટો કેટલો હોય? 12. અહીંથી 1 2 3 4 5, 1 2 3 4 5 અને વચ્ચે 6. ચાલો હવે એક્ઝામ્પલ 20 સમજ ના પડી. હન્ની ચશ્મીશ બેટા એક્ઝામ્પલ 20 છે એ વર્તુળ ને લંબચોરસ વાળો છે અને એમાં છે ને બેટા એમાં તમે કાં તો પાઈની કિંમત મૂકો અથવા પાઈ એમનેમ રહેવા દો ને તોય ચાલે. એટલે બે જવાબ પોસિબલ છે. હવે સમજાઈ જશે. ગઈકાલનો રેકોર્ડિંગ લેક્ચર જોશો એટલે સમજાઈ જશે. ચાલો તો હવે શું કીધું છે? સરવાળો 9 અથવા 11 હોય તો સાંભળો, સરવાળો 9 અથવા 11 ક્યાં છે? સરવાળો 9 હોય એવા કેટલા છે? 4. 11 હોય એવા કેટલા છે? 6. બે લેવા. સરવાળો 9 હોય તોય ચાલે, 11 હોય તોય ચાલે. તો એનો મતલબ કુલ કેટલા થયા? 6 ના છેદમાં 36. આ પેલાનો આન્સર. એટલે કે 1 ના છેદમાં 6. ખબર પડી? શોર્ટકટ ખબર પડી? સરવાળો 9 હોય તોય લેવાનું, તો સરવાળો 9 હોય એવા શક્ય પરિણામો 4. 11 હોય તોય લેવાનું, તો શક્ય પરિણામો 2. એટલે 4 ને 2 6 ના છેદમાં 36. ચાલો બીજો દાખલો જોઈએ. આમાં બંને પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે. હવે બંને પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા, તો પેલા અવિભાજ્ય સંખ્યા લખી નાખો. 2 3 5 અને 7 તો નો આવે, એ તો વધી જાય 6 કરતા. 36 કેમ છેદમાં? હર્ષ ઠાકર આગળના લેક્ચર જો. કુલ શક્ય પરિણામ બે પાસાને ઉછાળી એટલે 36 કુલ મળે. અહીંયા કુલ પરિણામો જૂના લેક્ચર જુઓ બેટા. જે નવા લેક્ચર ડાયરેક્ટ જુઓ છો એમાં છેલ્લા લેક્ચરમાં તમે આવા સવાલ કરો છો, ઓલરેડી સમજાઈ દીધું છે. ચાલો હવે બે પાસા ઉપર અવિભાજ્ય હોય એટલે કે 2 ને 3 આવતું હોય, 3 ને 5 આવતું હોય, 5 ને 2 આવતું હોય તોય લેવાનું. તો 2 ને 3 હોય એવા કેટલા છે? જો 2 3 અને 3 2. પછી 3 5 તો 3 5 5 3. પછી 5 2 એટલે 5 2 અને 2 5. તો કેટલા થયા ટોટલ? ટોટલ કેટલા થયા? 6. 6 થયા ને? સમજાણું? બે પાસા ઉપર અવિભાજ્ય આવવું જોઈએ. 2 3 3 5 5 2. 2 3 5 7 11 13 1 થી 6 માં તો એટલા જ આવે. એટલે જવાબ આવશે આનો 6 ના છેદમાં 36. 1 ના છેદમાં 6. સરવાળો 12 થી મોટો હોય આની ટ્રીક નથી બેટા, આની તો આ લખીને ચેક કરવું પડે. સરવાળો 12 થી મોટો હોય
12 મેક્સિમમ છે, એનાથી મોટો હોય જ નહીં, એટલે અશક્ય ઘટના. સરવાળો 2 થી નાનો હોય, બોલો સરવાળો 2 થી, હવે નાનામાં નાના 2 છે, એનાથી ઓછો સરવાળો હોય જ ન શકે, એટલે અગેન આની સંભાવના પણ શું આવશે? શૂન્ય. રેડી? સમજમાં આવ્યું? ચાલો હવે નેક્સ્ટ. 2 પાસા ઉછાળવામાં આવે તો તેના ઉપર મળતી સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ વર્ગ હોય. બુદ્ધિ ચલાવવાની. ગુણાકાર પૂર્ણ વર્ગ હોય એનો મતલબ શું? કે 2 સમાન સંખ્યા હોય નો ગુણાકાર કરો તો પૂર્ણ વર્ગ મળે. એ તો આપણે ભણી ગયા છઠ્ઠા આત્મામાં. પૂર્ણ વર્ગ એટલે શું? જેમ કે હું કહું કે 144 એ પૂર્ણ વર્ગ છે, કેમ? તો કે 12 ગુણ્યા 12. હું એમ કહું 169, કેમ? તો કે 13 ગુણ્યા 13. 2 સમાન સંખ્યાનો ગુણાકાર કરો અને જે સંખ્યા બને એને પૂર્ણ વર્ગ કહેવાય. બરાબર? 2 દવે નિશાંત, મેં તારી કમેન્ટ વાંચી લીધી છે, ટેન્શન ન લે. તું ખાલી ભણવામાં ધ્યાન દે, તું એ કમેન્ટ કરવામાં ધ્યાન ન દે. સરવાળો 2 થી મોટો કીધો હોય બેટા તો 1 આવે. સંભાવનાનો સરવાળો 2 થી મોટો કીધો હોય તો સોરી 1 ન આવે, 2 થી મોટો કીધો છે એટલે 35/36 આવે. 2 થતો એ નહીં લેવાનો, 2 થી મોટો કીધો છે. હા ચોપડામાં લખવાનું. ચાલો, પૂર્ણ વર્ગ ક્યારે કહેવાય? જ્યારે 2 સમાન સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે, 2 સમાન સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે ત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા બને. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા મળતું હોય એને પૂર્ણ વર્ગ કહેવાય. એવું ના હોય. અચ્છા, એવું ના હોય. ઉભા રહ્યો, અશોકભાઈ પરમાર કઈક શીખવાડે બેટા, કેવું હોય? બે થી નાનો કીધો હોય તો 0 કેમ? હાય કહું છું બેટા, કહું છું અશોકભાઈ પરમાર, હજી કહું છું. પૂર્ણ વર્ગ બને એમ 1 4 આવે, 4 1 ને હજી 1 4 આવે, મને ખ્યાલ છે. ના હર્ષ, એ બરાબર જ છે, એની જગ્યાએ સાચો છે. હર્ષ એવું કહેવાની જરૂર નથી તારે, એની જગ્યાએ સાચો જ પણ થોડો ફાસ્ટ છે. એની જગ્યાએ સાચો છે પણ થોડો ફાસ્ટ છે, હજી મને સમજાવવા દે. એટલે 2 સંખ્યાનો ગુણાકાર આવે અને એ બને પૂર્ણ વર્ગ. ઓકે, હવે પૂર્ણ વર્ગ આપણને અહીંયા મેક્સિમમ કેટલો છે? 36. તો એનો મતલબ કે 1 પછી 4 કયા કયા પૂર્ણ વર્ગ આવે? મોટામાં મોટો કેટલો છે? 36. એટલે 1 4 3 તેરી 9 ચોકે ચોકે 16 ચપુ ચપુ 24 છાય છાય 36. આટલા ગુણાકાર થતા હોય આપણે લેવાના. એટલે પેલા તો આ બબે વાળા તો લે જ લેવાના. 1 2 3 4 5 6. હવે કે ગુણાકાર 4 આવતો હોય એવો, 2 દુ 4 આવી ગયો. ઓકે, યસ, એક આવે આમાં 2 અને 2 4. ઓકે, બીજો આવશે 1 અને 4, 4 અને 1. પછી ક્યાંય 9 આવે એવું ખરું? નહીં, 3 તેરી 9. ઓકે, 16 આવે એવું ખરું? ચોકે ચોકે 16 આવી ગયા. બીજા કે 16, 8 દુ 16, પણ 8 તો આવે નહીં. 25 પચું પચું 25, 36 છાય છાય 36, 9 ચોક 36 થાય તો પણ 9 તો આવે નહીં. બરાબર? એટલે હવે કોઈ પોસિબલ છે નહીં. એટલે 6 આ 7 અને 8. એટલે આનો જવાબ આવશે 8/36. 4 દુ 8, 4 9 36. ત્રણ એક નો આવે બેટા, એ તો ગુણાકાર કીધો છે, ગુણાકાર, સરવાળો નથી કીધો. 3 એકા 3 થાય, ગુણાકાર કીધો જ બેટા. એટલે સરવાળો નથી કીધો. રાદડિયા ફોરમ,
સરવાળો પૂર્ણ વર્ગ નથી કીધો, ગુણાકાર પૂર્ણ વર્ગ કીધો છે. દક્ષ પટેલ કમેન્ટ બંધ કર, પેલા હું જે બોલું છું સાંભળ. ટોપા એક ને એક કમેન્ટ કોપી પેસ્ટ દાઈબે રાખતો તે. મેં એમ કીધું છે કે ગુણાકાર પૂર્ણ વર્ગ હોવો જોઈએ. પૂર્ણ વર્ગ એટલે આ પૂર્ણ વર્ગ કહેવાય આને. આ છઠ્ઠા ધોરણનો કન્સેપ્ટ છે, ચૌધરી કર્તવ્ય. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા મળતું હોય એ. 8 2 કેમ નહીં? વત્સલ એવો કયો પાસો છે કે જેમાં 8 આવે? હાલો, હા બોલો સાહેબ. અત્યારે લેક્ચરમાં છું, લેક્ચર પૂરો કરીને કરજો ને. હા 9 ને 5 પછી કરજો ને. ગુણાકાર ભાઈ, ગુણાકાર. હની રેકોર્ડિંગ જોઈ લેજે બેટા. બે પાસા ઉછાળતા 8 આવે બેટા સપાટી ઉપર. આમાં 8 ક્યાં છે? ક્યાં છે 8? હે ભાઈ ક્યાં છે 8? 8 ક્યાં છે? અરે ભાઈ ગુણાકાર મારે કાં તો 1 જોઈએ, કાં તો 4 જોઈએ, કાં તો 9 જોઈએ, કાં તો 16 જોઈએ. ગુણાકાર અરે હા, જો આમાં જોવાનું રહી ગયું. શું છે? યસ, થેન્ક યુ ધ્યાન દોરવા બદલ. બંને પાસા ઉપર અવિભાજ્ય. યસ 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 યસ. તો બંને પાસા ઉપર અવિભાજ્યમાં 6 નહીં આવે. જો મને કોઈ કે ધ્યાન દોર્યું કે સાહેબ આ બબે ગણવાના ને, ક્યાં ગયા? 3 3 ગણવાના ને, 5 5 ગણવાના ને. યસ, વેરી ગુડ, થેન્ક યુ બેટા ધ્યાન દોરવા બદલ. 9/36 1/4 0.25. યસ, ગ્રેટ. જો મારા ધ્યાનમાં નહોતું રહ્યું એ ધ્યાનમાં લીધું. ગ્રેટ બેટા, એક્સિલન્ટ. હવે કઈ નથી રહેતું. અહીંયા જુઓ, પૂર્ણ વર્ગ માટે ગુણાકાર પૂર્ણ વર્ગ કીધો છે બેટા 1 4 9 16 25 36 હોવો જોઈએ. હું તારું ધ્યાનમાં લઉં બેટા, હું ધ્યાનમાં લઉં. કોણ છે? દક્ષ પટેલ. હા ભાઈ મેં કીધું તારું ધ્યાનમાં લીધું ભાઈ દક્ષ. ઈ નો આવે, 3 ને 1 નો આવે બેટા. ગુણાકાર કીધો છે, સરવાળો નથી કીધો. પૂર્ણ વર્ગ આ 3 ને 1 4 થાય, 3 વત્તા 1 4 થાય. ગુણાકાર કર તો 3 1 3 થાય. મેં તને ઓલરેડી કીધું. તમને અવિભાજ્ય સંખ્યાઓમાં નથી ખબર પડતી, તમને પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં નથી ખબર પડતી. ચાલો હજી જો 5 ને 4, જો હજી કે 5 ને 4. અલ્યા ભાઈ સરવાળો 9 થાય, એનો ગુણાકાર 5 ચોક 20 થાય. 20 નો આવે પૂર્ણ વર્ગમાં. એક બરણીમાં અમુક લાલ, વાદળી અને કેસરી રંગના દડા છે. તેમાંથી એક દડો પસંદ કરતા લાલ રંગનો હોય તેની સંભાવના 1/4 છે. એટલે લાલ રંગની સંભાવના P of red 1/4 છે. વાદળી રંગનો પસંદ થાય તેની સંભાવના એટલે P of blue 1/3 છે. બરણીમાં 10 કેસરી રંગના દડા છે. જો સાંભળજો, ઓરેન્જ દડા કેટલા છે? 10. સંભાવના 10 નથી. ઓરેન્જ દડો હોય એની સંભાવના 10 નથી બેટા, દડાની સંખ્યા 10 છે. તો બરણીમાં કુલ કેટલા દડા હશે? કુલ કેટલા દડા હશે?
ઓકે, જો હવે અહીંયા સમજજો, આ દાખલો બહુ મસ્ત છે, યુનિક દાખલો છે, થોડો ટ્વિસ્ટ દાખલો છે. સાંભળજો. પેલા તો આપણને આ ખબર હોય પી ઓફ આર વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ ઓ બરાબર 1 થાય. આ પૂરક ઘટના થઈને 3 પ્રકારના દાડા છે, લાલ, વાદળી અને કેસરી. ત્રણેયની સંભાવના કેટલી? પૂરક ઘટના છે એનો સરવાળો કરું, પૂરક નહીં, સોરી, મૂળભૂત ઘટના, પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. હા કે ના? ઓકે, તો પી ઓફ આર આપણી પાસે છે 1/4, પી ઓફ બી આપણી પાસે છે 1/3, પણ આની સંભાવના આપણી પાસે નથી. અહીં કોઈ 10 ન લખતા. સંભાવના આર એટલે રેડ બેટા, સાક્ષી, એટલી તો બુદ્ધિ ચાલવી જોઈએ. લાલ એટલે રેડ, વાદળી એટલે બ્લુ, કેસરી એટલે ઓરેન્જ. ના, એક અવિભાજ્ય નો કહેવાય ને વિભાજ્ય નો કહેવાય. પેલા ચેપ્ટરમાં ચર્ચા થઈ ગઈ. હિરેન લેક્ચર જોઈ લ્યો, રેકોર્ડિંગ. કોણ છે આઈએમપી પ્રશ્નો? આશીષ વણઝારા પેલા ભણતો ખરા, આઈએમપી માટે છેલ્લે આવજો. ચલો હવે સંભાવના નાનો લસા લઈ લ્યો. 3 એકા 3 વત્તા 4 એકા 4 છેદમાં 3 ચોક 12 વત્તા પી ઓફ ઓ બરાબર. ઘણા કે સાહેબ આ શું કર્યું? પાયાનું ગણિત જોઈ લ્યો, મજા આવશે. પાયાનું ગણિત જોઈ લ્યો, મજા આવી જશે. આ શું કર્યું? 4 ને 3 7 ના છેદમાં 12 વત્તા પી ઓફ ઓ બરાબર 1. પી ઓફ ઓ બરાબર 1 માઇનસ 7 ના છેદમાં 12. આખું 7 ના છેદમાં 12 સામેની સાઈડ જવા દીધું, એટલે 1 માઇનસ 7 ના છેદમાં 12. 12 એકા 12, 12 માંથી 7 જાય તો 5 ના છેદમાં 12. આ શું કર્યું? પ્લેન ઉડેડા. 12 એકા 12, 7 એકા 7 છેદમાં 12 એકા 12, 12 એકા 12 માં 5 ના છેદ. હવે પી ઓફ ઓ 5 ના છેદમાં 12, તો પી ઓફ ઓ બરાબર શું? કેસરી દડાની સંખ્યા છેદમાં કુલ સંખ્યા, કુલ દડા, એવું જ થાય ને. કેસરીના છેદમાં કુલ, કેસરીના છેદમાં કુલ. તો પી ઓફ ઓ શું છે? 5 ના છેદમાં 12. કેસરી રંગના દડા કેટલા છે? 10. કુલ આપણને ખબર નથી. કુલને કરતા બનાવીએ. કુલને જો મારે કરતા બનાવવું હોય તો કુલ એ ભાગાકારમાં, સામેની સાઈડ જાય તો ગુણાકાર. 12 અહીંયા સામે 10 છે, 12 ભાગાકારમાં, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં. 5 અહીંયા આવ્યા, કુલ અહીંયા વહી ગયા છેદમાં 5. 5 દુ 10, એટલે કુલ દડા કેટલા થઈ ગયા? 24. કોઈ 17 ને આ તેન જે કહેતા હતા ને, કુલ 24 દડા આવે. કુલ કેટલા આવે? 24 દડા. હા, આમાં 1/4 નું સંક્ષિપ્ત સ્વરૂપ નો આપો તોય ચાલે હો. ચાલો હવે આ જુઓ, ક્રિકેટની રમતમાં જીતવાની ને હારવાની સંભાવના 5 ના છેદમાં 11 સમાન છે, તો મેચમાં ટાઈ પડે એની સંભાવના કેટલી? તો આપણને ખબર હોવી જોઈએ, જીત વત્તા હાર વત્તા ટાઈ બરાબર 1. આ 3 કેસ પોસિબલ છે. પ્રાથમિક ઘટનાઓ કઈ થઈ? જીત, હાર અને ટાઈ. એ પ્રાથમિક ઘટના થાય, આના સિવાય એક કેસ પોસિબલ નથી. તો ત્રણેયની ઘટના નો સરવાળો 1 થાય. ટાઈ એટલે ભાઈ બેયના હરખા રન થાય, એને ટાઈ કહેવાય. માનો કે ટીમ એ છે એને 250 રન કરવાના કર્યા હોય, તો ટીમ બી ને 251 રન કરવા પડે તો જીતે. પણ ટીમ બી છે એ 250 રન જ કર્યા, બેયને 250 તો જીત્યું કોણ કહેવાય? એને ટાઈ થઈ કહેવાય. એને શું કહેવાય? ટાઈ થઈ કહેવાય. બેય હરખા રન થયા, તો જીતની સંભાવના 5 ના છેદમાં 11, હારની સંભાવના 5 ના છેદમાં 11, ટાઈ ની ખબર નથી. બેયના છેદ સરખા સમછેદી હોય તો એનો સરવાળો બાદબાકી થઈ શકે. જો યાદ હોય તો આ સમછેદી છે, તો અંશનો સરવાળો 10 ના છેદમાં 11 વત્તા ટાઈ બરાબર 1. ટાઈ બરાબર 1 માઇનસ 10 ના છેદમાં 11. 11 એકા 11 માઇનસ 10, 1 ના છેદમાં 11. ચાલો રેડી? પોલ એટલે શું? પોલ નથી સમજવું. આ જોનભાઈ હોય આ ક્યાર ના હું મંડાણા પોલ પોલ. શાંતિ રાખો રે. આવ દરેક લેક્ચરમાં તમારે પોલ પોલ ની માથાકૂટ કરવાની.
આમાં ધ્યાન દેવું નથી, કમેન્ટોમાં ધ્યાન દેવું, તંબુરામાં આવડે. શું છે નિત્યા મકવાણા આમાં? શું ભૂલ છે બેટા? શું ભૂલ છે? 9/11 નો આવે બેટા. આમાં ક્યાં 9/11 આવે બેટા? હે, એ જ તકલીફ છે. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખો. હા ભાલિયા ખુશ્બુ, અગાઉ સુધારેલું સમજાવું બેટા. આપણને એમ કીધું છે કે અવિભાજ્ય, બે ઉપર અવિભાજ્ય, તો આ બે છે એ અવિભાજ્ય જ કહેવાય ને. બે ઉપર અવિભાજ્ય જ આવી કહેવાય, બે ઉપર અવિભાજ્ય જ આવી કહેવાય, બે ઉપર અવિભાજ્ય જ આવી કહેવાય. એટલે મેં 3 એડ કર્યા, એટલે 6 તો હતા જ, પ્લસ 3 એડ થયા. ચાલો, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખો તો ખબર પડ્યા. 2/12 ક્યાં 2/12 બેટા? હે, ક્યાં 2/12 લાવવા તમારે? આ 12 એકા 12, 12 માંથી 7 જાય તો 5/12 બેટા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. એટલે કહું છું પાયાનું ગણિત કરાવ્યું છે મેં, પાયાનું ગણિત. પાયાનું ગણિત. અંગ્રેજીના મૂળાક્ષરોમાંથી કોઈ એક મૂળાક્ષરની પસંદગી કરવાની છે, તો પસંદ કરેલ મૂળાક્ષર સ્વર ન મળે તો વ્યંજન હોય. સ્વર ન મળે એટલે શું? વ્યંજન. કુલ અક્ષર કેટલા? કુલ મૂળાક્ષર કેટલા ભાઈ? કુલ મૂળાક્ષર કેટલા? 26. સ્વર કેટલા? એ, ઈ, આઈ, ઓ, યુ એટલે 5. સ્વર કેટલા? 5. તો વ્યંજન કેટલા? 26 - 5 એટલે 21. એટલે સ્વર ન મળે એવું કીધું છે, એટલે કે વ્યંજન મળે, એટલે કે 21/26. રેડી? લોજિક જો હવે જો દોડવા માંડ્યા. લોજિક, બે સિક્કાને એક સાથે ઉછાળતા એટલે આપણને આ મળે. પહેલા છાપ પછી કાટ મળે. કુલ કેટલા? 4. પહેલા છાપ પછી કાટ, તો એવા તો એક જ હોય. છેદમાં 4. પહેલા છાપ અને પછી કાટ હોય તેવું એક જ કેસ પોસિબલ છે. પહેલા છાપ પછી કાટ એવો એક જ કેસ છે. બંને છાપ મળે તો બંને છાપ હોય એવું એક. 3 છાપ મળે, 3 છાપ મળે. ક્યાંય કોઈ દી જોઈ છે 2 વાર સિક્કો ઉછાળો 3 છાપ? અશક્ય ઘટના. યસ, પૂરા અહીંયા દાખલા. હજુ હેતુલક્ષીમાં આવશે, વાર વાળા દાખલાઓ, ગુણ વાળા દાખલાઓ હેતુલક્ષીમાં આવશે. ચિંતા ન કરો, તમારી પ્રેક્ટિસ હું કરાઈશ. મારા ઉપર છોડો. હા બરાબર. આજે આ 3 ઓકે, આજની ડીપીપી વાળો દાખલો જ કરાવી દો. સિક્કાને 3 વાર ઉછાળતા. બધાને આ તકલીફ છે, વધુમાં વધુ 2 છાપ મળે. તેની સંભાવના. આ બધાને વધુ આમાં તકલીફ છે. પહેલા તો લિસ્ટ બનાવો. વધુમાં વધુ 2 છાપ એટલે આનું અર્થઘટન શું થાય? 2 કે તેથી ઓછી, એટલે કે 2 છાપ, 1 છાપ અથવા 0 છાપ. 2 કે તેથી ઓછી એટલે 2 છાપ આવે તોય ચાલે, 1 છાપ આવે તોય ચાલે, અને 0 છાપ આવે તોય ચાલે. આપણે 0 છાપને ધ્યાનમાં જ નથી લેતા. જો આ 6/8 વાળા આવ્યા લોચા મારવા. એટલે કે 2 છાપ વાળા આવે તોય લેવાનું. આ 2 છાપ વાળું લીધું,
એક છાપ વાળું આવે એ લેવાનું, એક છાપ વાળું એ લીધું, અને 0 છાપ એટલે કે છાપ આવે જ નહીં. ટી ટી ટી. સિક્કો ઉભો નો રહે બેટા, એ ખાલી ફિલ્મમાં જ શક્ય બને હો. સિક્કો ઉભો નો રહે એ કદાચ કરોડ હોય એક વખત ઈ બને, એ સંભાવના ધ્યાનમાં ન લેવાનું હોય. હા તો એમાં 7/8 જ આવે. એટલે હજી કે 7/8 કેમ? તો આ 1 2 3 4 5 6 અને 7 7/8 તો થયું. લે હજી નથી ખબર પડતી. ભાઈ શું કીધું છે? 2 કે તેથી ઓછી છાપ એટલે કે 2 છાપ આવે એ લેવાનું, તો આ લીધું, આ 2 છાપ વાળા લીધા. 1 છાપ આવે એ લેવાનું, તો આ 1 છાપ વાળા લીધા. અને 0 છાપ એટલે છાપ આવે જ નહીં, એકેય વખત છાપ ન આવે. એકેય વખત છાપ ન આવે તો 0 છાપ અહીં રહ્યું. જો અહીંયા રહ્યું 0 છાપ. ટી છાપ છે જ નહીં, 0 છાપ. એચ નો આવે. ઝાલા જયવીર કહું તો છું 0 છાપ, એલા છાપ આવે જ નહીં, તો છાપ ક્યાં લેવાની આવે તારે? એચ. સમજાણું? આજ આ બધાની તકલીફ હતી. લગભગ કેટલાય ક્વેશ્ચન મૂક્યા. 100/8 નો આવે, 100/8 નો આવે, ત્યાં 100/8 નો આવે એટલે નો આવે. રેડી? આ સાથે આપણે સંભાવના ચેપ્ટરની પૂર્ણાવતિ. આવતીકાલે આ ચેપ્ટરના PYQs પ્રીવિયસ યર ક્વેશ્ચન આગળના 5 વર્ષોમાં જે સંભાવનામાંથી પૂછાયા છે એવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છીએ. એટલે તમને આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ અને કેટલું લલ્લુ પપ્પુ ચકલી જેવું ચેપ્ટર છે ખબર પડી જશે. આ સાથે આપણે આ સેશનને આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.